નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જે સમયને સન્માન આપે છે તે જ સાચી સફળતા પ્રાપ્ત કરે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 6/10/2025 સોમવાર, આસો સુદ 14 તિથિ છે, બપોરે 12:23 સુધી. ઉત્તરા ભાદ્રા નક્ષત્ર છે 28:01 સુધી, પછી રેવતી નક્ષત્ર છે. વૃદ્ધિ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મીન, કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. દિન વિશેષમાં જોઈએ તો આજે પંચક છે. શરદ પૂનમ એટલે કોજાગરી પૂનમ દિન મહિમા છે. વ્રતની પૂનમ. વિષ્ટિ બપોરે 12:23 થી 22:53 સુધી. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણી તે બ્લેક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. કિરણભાઈ છે. કિરણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 13/11/2004. જન્મનો સમય? જન્મ સમય સવાર 4 અર્લી AM 4 થી 4:05 વચ્ચે, 4 ની 5 વચ્ચે. અને સ્થળ કયું છે? વડોદરા. પ્રશ્ન શું છે, શું પૂછવું છે? મારી ડોટર છે, કશું ભણતી નથી, કશું કહ્યું નથી, કદી જીદ્દી છે, તો એના માટે શું કરવું મારે? જો સૌ પ્રથમ તો હાલમાં તો ગ્રહયોગ એવા છે કે તમે એને માર્ગદર્શન, સમજાવટ અથવા અન્ય કોઈ રીતે કાઉન્સિલિંગ કરીને તમે પ્રયત્ન કરશો તો પ્રયત્ન ફળીભૂત થાય તેવું લાગી રહ્યું છે. એટલે તમે એ બાબતે થોડા પોઝિટિવ થઈ પ્રયત્ન કરતા રહેવું. એને કયા વિષયમાં રુચિ છે, એ રુચિ કેવી છે, આગળ એમાં શું કારકિર્દી બની શકે છે વગેરે જેવી બાબતોનો પણ એકવાર આપ અભ્યાસ કરો એ અગત્યનું છે. હાલમાં તો એવું કહેવાય તમારે થોડા પ્રયત્ન કરવા પડશે 2025-26, પરંતુ આગળ જતાં 2027થી તમને એના પરિણામ સારા મળવા લાગે તેવું કહેવાય. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું રટણ કરે અને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રનું રટણ કરે એ એના માટે વધુ ઉપયોગી દેખાય છે. એટલે આ બે વસ્તુની ભક્તિ જો રોજિંદી ભક્તિ સાથે કરશે તો આગળ જતાં ધીરે ધીરે એનામાં સારો ફાયદો થાય તેવું કહી શકાય. જી, રાશિફળની વાત કરીએ હવે. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને આજે કંઈ પણ કારણસર મગજમાં વિચારો વધુ રહે. કોઈ ભૂતકાળની વાતને કારણે અથવા વર્તમાનમાં કોઈ વાત થઈ ગઈ હોય એવી કોઈ બાબત પર આજે વિચારોનું ભ્રમણ થોડુંક વધી જાય તેવું બની શકે છે. માટે થોડુંક માનસિક રીતે શાંતિ રાખવી એ જરૂરી છે. વાતચીત કરવા પર, શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને વાતચીત દરમિયાન કોઈ ગેરવ્યાજબી શબ્દ પ્રયોગ ન થાય, જેને કારણે કોઈ દ્વિધા કે કંઈ પણ ઉશ્કેરાટ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું એ વધુ હિતાવહ દેખાય છે. થાકની અસર આજે દિનચર્યામાં વધુ રહે, કદાચ શારીરિક કરતાં માનસિક થાકની લાગણી પણ વધુ રહે તેવું બનવા જોગ છે.
વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાનું નાનું કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બની શકે. માટે આજે ધીરજ અને એકાગ્રતા રાખશો તો જેની સારી અસર કામકાજ પર પણ પડશે. તમારે આજે વ્યસ્તતા વચ્ચે પણ સહકારની ભાવના વધુ જોવા મળે. કંઈ કામકાજ હેતુ અન્યને સહકાર પણ આપો તેવું પણ બની શકે. ધાર્મિક પ્રભાવ વિચારો આજે તમારામાં વધુ રહે તેવું બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને સગા સ્નેહી સાથે વાર્તાલાપ વધી જાય. કંઈ પણ બાબતોની ઇતર વાતો ચર્ચાઓ આજે વધે તેવું બની શકે. ઘણી ચર્ચાઓ અર્થહીન પણ હોય, સમય પસાર કરનારી હોય. માટે આ બાબતે પણ થોડુંક ધ્યાન અને વાર્તાલાપ પર નિયંત્રણ રાખો એ પણ ઈચ્છનીય છે. ઉત્સાહ કંઈ પણ કારણસર તમારામાં જોવા મળે. કોઈ વાત એવી બને અથવા સમાચાર એવા જોવા મળે જેને કારણે તમે થોડાક ઉત્સાહિત પણ થાવ. વ્યવસાય બાબતે કોઈ સારી તક દેખાય, કોઈ સારા એંધાણ જોવા મળે તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અમિતભાઈ છે. અમિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મને મારી જન્મ તારીખ તો ખબર નથી, પણ મારો એક પ્રશ્ન છે કે મારું ભવિષ્ય કેવું છે, આગળ જીવન મારું કેવું? કેમ કે આગળ પહેલાનું મારું બહુ તકલીફોથી નીકળ્યું છે, આગળ જીવન મારું કેવું? જો તમારા આગળના ભવિષ્ય અંગે તમને જન્મ તારીખ ખબર નથી તો અત્યારે જે સમય પૂછ્યો એ સમયની પ્રશ્ન કુંડળી મુજબ ગણતરી કરવા જઈએ તો એવું બની શકે કે પાછલા વર્ષોમાં તમે થોડી દ્વિધા ભોગવી હોય, પરંતુ આગામી વર્ષોમાં ધીરે ધીરે તમારી પરિસ્થિતિ સુધરે. તમે યોગ્ય સલાહકારની વ્યક્તિ એટલે તમારા હિતેચ્છુની સલાહ માર્ગદર્શન સાથે ધીરજ રાખીને તમારા જે પણ કામકાજમાં હો એ કામકાજમાં થોડી એકાગ્રતા રાખી આગળ વધો. કંઈ પણ પ્રકારની ઉતાવળ કે ઉશ્કેરાટ ના કરતા જેટલી ધીરજ અને વ્યવહારુતા હશે એટલી તેમના માટે અનુકૂળતા હશે. એટલે આગળ પણ પરિસ્થિતિ સુધરી શકે તેવા યોગ છે. માટે તમે એ બાબતે થોડાક પ્રયત્નશીલ અને પોઝિટિવ રહો એ વધુ ઈચ્છનીય છે. પ્રકાશભાઈ જોડાઈ ગયા છે. પ્રકાશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય જિનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. 9/7/1958 જન્મ સમય સવારે 6 વાગે ધંધુકા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બસ સમયનો પાછળની મારી લાઈફ કેટલી છે? જી, હવે તમારી આગામી લાઈફ અંગેની જે વાત છે એમાં આપણે એટલું કહી શકાય કે તમારા માટે હાલ 2026 એટલે કે આવનારું વર્ષ થોડુંક અનુકૂળ હશે. તમે તમારા કોઈ પણ અટકેલા કોઈ કામકાજ અંગે પ્રયત્ન કરશો તે કામકાજ પણ ધીરે ધીરે આગળ વધવા લાગે. તમારે પોતે પણ ધીરજ રાખવી એ વધુ અગત્યની છે. જ્યાં પણ જરૂર પડે ત્યાં જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લઈ, હિતેચ્છુની સલાહ લઈને આગળ વધતા રહેવું, અનુભવનો ઉપયોગ કરવો. ધીરજ રાખશો તો આગળ પણ અનુકૂળતા ઘણી રહેશે. તમને આગળ તમારા જીવનમાં આર્થિક શારીરિક રીતે ઉન્નતિ રહે એ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન દાદાના કોઈ પણ મંત્ર કે પાઠનું રટણ ઘરે બેસીને કરો, તેમજ સવારે તમે જે પણ રોજિંદી પૂજા ભક્તિ હોય કરો, તો જેથી કરીને તમારો આગામી સમય જે થોડોક અનુકૂળ છે એમાં કુદરતી સહાય પણ મળતી રહે. જી, હવે ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. તમારું વર્તન થોડુંક લાગણીશીલ બને. આજે કોઈ પણ કારણસર કોઈ વાતસર તમે લાગણી વધુ બતાવો. જૂના સ્મરણો વધુ તાજા થાય. કોઈ જગ્યાએ જૂના પરિચિતોને મળવાનું થાય. કંઈ પણ પ્રકારની વાતોનું આદાન પ્રદાન થાય તેનો પણ તમને સંતોષ જોવા મળે.
સહયોગ તમને તમારા કામકાજમાં પણ આજે મળે, જેની પણ તમે ખુશી અને શાંતિ અનુભવો. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમારામાં વધુ જોવા મળે. કોઈ વાત કે બનાવ એવો થાય કે જેને કારણે તમે થોડીક માનસિક દ્વિધા વધુ અનુભવો તેવું બને. આરોગ્ય અંગે થોડીક તકેદારી રાખવી, જેથી કરીને આરોગ્ય અંગે જે પણ કંઈ બાબત હશે એમાં તમને થોડીક રાહત પણ મળશે. ધીરજનો અભાવ આજે તમારી દિનચર્યામાં વધુ રહે તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કંઈ પણ વાત એવી બને અથવા એવું કંઈ કામ હોય જેને કારણે તમારામાં સાહસ વૃત્તિના વિચારો વધુ જાગે તેવું બને. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય કે તમે તેમાં યોગદાન આપો તેવું પણ બને. સહકર્મીને કંઈ પણ પ્રકારનો સહયોગ માર્ગદર્શન આપી તમે મદદગારની ભૂમિકા પણ ભજવો તેવું પણ બનવા જેવું છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિ રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગીદાર પણ આગળ વધે તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, શ્લોકભાઈ છે. શ્લોકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, નમસ્કાર સર. આ બાળકનું નામ છે, તેનો 25/7/2021 માં જન્મ છે અને રાત્રે 11:56 અને વલસાડ પારડી મુકામ છે. જી. એનો પ્રશ્ન સર એના માટે એ છે કે બાળકના માટે બધા ડોક્ટરી રિપોર્ટ નોર્મલ આવ્યા છે. હવે એ બરાબર સ્પષ્ટ ઉચ્ચાર કાઢતો નથી. 4 વર્ષ જેવા થઈ ગયા છે. આપણે પ્રાઇમરીમાં ભણવા પણ મૂકેલો છે, પણ બરાબર બીજા બાળકો જેવો સ્પષ્ટ ઉચ્ચાર કાઢતો નથી. તો એ બોલી શકશે કે એના ભવિષ્ય કેવું રહેશે? જો તમે જે વિગત આપી એના આધારે તો એટલું કહી શકાય કે કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. એટલે આ બાબતે એવું બની શકે છે અને અનુભવમાં પણ એવું આવ્યું છે કે ઘણા બાળકો થોડાક મોડેથી પણ બોલતા થયા છે. એટલે પરંતુ આ બાબત એવી છે કે આ કુંડળીમાં એવી કોઈ નકારાત્મક બાબત દેખાતી નથી કે જેથી કરીને તમારે વહેમ કે ચિંતા રાખવી પડે. આના માટે તમારે જે પણ યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન કે ડૉક્ટરી સારવાર કે કોઈ પણ સલાહ સૂચન હોય એ તમે અનુસરી અને તમે પ્રયત્ન કરશો તો આ બોલવા લાગે તેવું દેખાઈ રહ્યું છે. એટલે એવી કોઈ ચિંતા તમે કરતા નહીં. આ હેતુથી જો એ પોતે તો બાળક હાલ નાનું છે, પણ એના સંકલ્પ સાથે ઘરની કોઈ પણ વ્યક્તિ એકવાર ગાયત્રી ચાલીસા વાંચે અને એકવાર દત્ત બાવનીના પાઠ વાંચે એ વધુ અનુકૂળ બની રહે છે. જેથી કરીને તમારી રોજિંદી પૂજા સાથે તમે આ વસ્તુ થોડી એડ કરી દો તો આગળ જતાં એને સારું પરિણામ મળે તેવું પણ બને. અને અત્યારે યોગ એવા દેખાય છે કે 2026માં જ તમને એના ફળ કે સારી આશા કે પરિસ્થિતિમાં સુધારો થતો જોવા મળી શકે. એટલે તમે એ બાબતે થોડાક હકારાત્મક પ્રયત્ન પણ કરો અને આ પ્રકારની ભક્તિ કરો તો તમને સારું પરિણામ આવશે. કોઈ લાંબા ગાળાની ચિંતા હાલના તબક્કે દેખાતી નથી. એટલે તમે વ્યર્થની ખોટી ચિંતા કે વહેમ ન રાખો એવી સલાહ છે. જી. મીનાક્ષીબેન જોડાઈ ગયા છે. મીનાક્ષીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ છે 7મી નવેમ્બર 1955. જન્મનો સમય? જન્મનો સમય છે રાતનો 9:35 અને સ્થળ? અને સ્થળ છે દાહોદ, પંચમહાલ જિલ્લાનું. પ્રશ્ન જણાવો. લગ્ન અને સિંહ રાશિ છે મારી. અને મને પૂછવું છે કે મારા છે ને ગ્રહો કેવા ચાલે છે
અને કારણ કે શારીરિક વ્યાધિઓ એક પછી એક વધતી જાય છે અને મને હું એ લીધે ખૂબ દુઃખી થાઉં છું અને મારી આર્થિક પરિસ્થિતિ પણ કેવી રહેશે. હું છે શેર માર્કેટમાં ટ્રેડિંગ કરું છું, મારું પોતાનું, અને લોંગ ટર્મનું કરું છું. જી. તો મારી શારીરિક, આર્થિક અને માનસિક સ્થિતિ પ્લસ મારા છોકરાઓ મને વૃદ્ધાવસ્થામાં કેવો સપોર્ટ આપશે અને મારી સાથે કેવો વર્તાવ કરશે એ વિશે હું જરા મને જણાવું છું. જી. જો તમારો જે પ્રશ્ન જે છે એમાં સૌપ્રથમ તમે જે કામકાજ કરો છો એમાં યોગ્ય માર્ગદર્શન અને અનુભવનો ઉપયોગ કરી અને ગણતરીપૂર્વકનું જ કોઈ નાનું સરખું કામ કરવાની સલાહ છે. ઉતાવળિયા નિર્ણય ના લેવાય તેનું જરા ધ્યાન રાખજો. આરોગ્ય વિષય કંઈ પણ તકલીફ હશે એમાં ધીરે ધીરે સુધારો આવે તેવું પણ બને. નવેમ્બર માસ બાદ પરિસ્થિતિમાં પણ સારો સુધારો આવે તેવું બની શકે. તમને અન્ય પણ જે બાબતે થોડીક ચિંતા છે એમાં પણ તમારે શક્ય હોય ત્યાં સુધી વ્યવહારુ અભિગમ રાખશો તો કંઈ પણ પ્રકારની ખોટી ચિંતા ન થાય તેવું પણ લાગે છે. તમે જે પણ પૂજા ભક્તિ કરતા હોય એ કરો. સાથે સાથે દરરોજ જે સવારે અથવા સાંજે તમને જ્યારે પણ સમય મળે ત્યારે થોડો સમય ધ્યાનમાં બેસવાનું એટલે કે મેડિટેશન કરવાનું પણ રાખો અને કોઈ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવાનું પણ રાખો. એ તમારા માટે ઈચ્છનીય છે. એટલે તમારી રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની પણ થોડીક કાર્યવાહી કરશો તો પરિસ્થિતિ આગળ જતાં ધીરે ધીરે સુધરે, તમારા વિચારો હકારાત્મક થાય તેવું બની શકે. જી. હેમિલભાઈ, વાત કરીએ ફરી એકવાર રાશિફળની. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. કામકાજમાં ઉત્સાહ સારો જોવા મળે. કંઈ પણ વાત એવી બને જેને કારણે તમે થોડાક ઉત્સાહિત થાઓ. મિત્રો સાથે આજે સમય પણ વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે તેવું બને. ઉત્સાહ એકંદરે તમારા આજે કંઈ પણ વિચારો અને કામકાજમાં પણ સારો જળવાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું આયોજન થાય અથવા નવા કામકાજ અંગે આજે તમે પ્રોત્સાહિત થાઓ તેવું બને. પરિચિતો સાથે આજે તમે થોડીક વિનોદ વૃત્તિવાળા સ્વભાવમાં જોવા મળો, પરંતુ જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય તેનું પણ ધ્યાન રાખવું એ વધુ હિતાવહ છે. ધાર્મિક વૃત્તિ, એવા વિચાર અથવા એ પ્રકારની દિનચર્યા આજે વધુ જોવા મળી શકે. ધન રાશિ. આ જાતકોએ આજે ધીરજ રાખવી. ધીરજ એ વાતચીત કરવામાં હોય કે કંઈ પણ પ્રકારના કામકાજમાં હોય કે વાહન ચલાવવામાં. જેટલી ધીરજના આજે ગુણ તમારામાં હશે એટલી તમારી દિનચર્યા સરળ રહેશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન પણ થાય. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે સલાહભર્યું છે. જી. હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. આ રાશિના જાતકોને આજે પરિવાર સાથે સમય વધુ પસાર થાય. કઈ વાત, કોઈ પ્રસંગ કે કંઈ પણ કામકાજમાં આજે સમય થોડો વધુ પસાર થાય તેવું બને. કોઈ નવી વાત જાણવા મળે, શીખવા મળે, સમજવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં, તમારા વિચારોમાં વધુ જોવા મળે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. આજે તમારા કામકાજમાં, તમારા કામ કરવાની પદ્ધતિમાં થોડી નવીનતા આવે તેવું બને. કંઈ પણ પ્રકારના પરિવર્તનના વિચારો આવે તે કામકાજ બાબતે હોય, આયોજન બાબતે હોય કે કોઈની સાથે વાત વર્તન બાબતમાં હોય તો એ બાબતે પરિવર્તન આજે થોડુંક વધુ દેખાય તેવું બને. થાકની અસર આજે તમારી દિનચર્યામાં પણ વધુ જોવા મળે. એમાં પણ એવું બને કે શારીરિક કરતાં માનસિક થાક વધુ જાગે કે ક્યાંક થોડોક આરામ કરવાની વૃત્તિ વધુ જાગે તેવું આજના દિવસે બનવા જોગ છે.
મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. પારિવારિક કામકાજ આજે થાય એમાં તમારે કામકાજમાં કંઈ પણ પ્રકારનું યોગદાન આપવાનું થાય, કંઈ પણ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપવાની તમને ખુશી પણ મળે. તમારા કોઈ કામકાજમાં વડીલોનો સહયોગ મળે કે તમારા જે જગ્યાએ નોકરી કરતા હો તો ઉપલી વર્ગના માણસનો પણ તમને સહયોગ, માર્ગદર્શન આજે વધુ જોવા મળે. એકંદરે આજની દિનચર્યામાં તમારામાં ઉત્સાહનો ભાવ સારો રહે તેવું બની શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.